હલો મિત્રો, આપણે આવી ગયા છીએ મોટા ગોપનાથ અને ગોપનાથના દરિયા કિનારે કંઈક આવી રીતે આમ નજારો છે. શાંત વાતાવરણ છે ને અત્યારમાં પડી છે સાંજ ને જુઓ કંઈક આમ સાવ આરામદાયક, આમ બહુ મજા આવે એવું છે ને દરિયો પણ કાંઠે નથી, દરિયો બહુ દૂર વહી ગયેલો છે ને કંઈક આમ મજા આવે. અત્યારમાં ઠંડો ઠંડો પવન આવે છે ને આરતી પણ શરૂ થઈ ગઈ છે, તો આપણે હાલો આરતીમાં જઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગોપનાથ દાઈએ ને જવો ગોપનાથ દાએ આરતી પણ શરૂ થઈ ગયેલી છે ને હાલો આપણે હમણાં મંદિરમાં જઈએ તો આપણે મંદિરનો લુક તમને દેખાડો. જવો આ ગોપનાથ દાદાનું મંદિર છે ને આવડું આ સ્વામિનારાયણનું મંદિર છે માથે ને આપણે આવડું આ છે મળિયા દાદાનું મંદિર ને આવડે છે ગોપનાથ જગ્યાની ભોજનાલય. આવડા છે નરસિંહ મહેતાનું મંદિર ને આપણે આ ગોપનાથ દાદાના મંદિરની સામે જ ત્યાં આવી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે જવો ગોપનાથ દાદાના દર્શન કરવા જઈએ છીએ ને હાલો આપણે ગોપનાથ દાદાના મંદિરનો નજારો દેખાડીએ. તો હાલો મિત્રો, હવે આપણે અહીંયા આવી ગયા છે ગાયત્રી માતાના મંદિરમાં, તો આપણે ગાયત્રી માતાના દર્શન કરી લઈએ ને મહાકાળી માતાના પણ દર્શન કરી લઈએ અને રાધા કૃષ્ણના પણ દર્શન કરી લઈએ મિત્રો. આપણે ફાઇનલી નરસિંહ મહેતાના મંદિરમાં પહોંચી ગયા છે.